પ્રકરણ આવે છે હું મારાપણું કેવી રીતે મટે. હું શરીર છું, શરીર મારું છે, આ માન્યતા ખાસ ભૂલ છે. આ જ મૂળ ભૂલ છે. તમે વિચાર કરો કે શરીર મળેલું છે અને મળેલી ચીજ આપણી હોતી નથી. આપણી ચીજ સદાય આપણી રહે છે, કદી વિખૂટી પડતી નથી. શરૂથી અંત સુધી આપણી રહે છે, પરંતુ મળેલી ચીજ સદા સાથે રહેતી નથી, છૂટી પડી જાય છે. તેથી તે આપણી કેવી રીતે થઈ શકે છે? સ્વયં અગાઉ પણ હતું અને પછી પણ રહેશે. વશમાં શરીર મળ્યું તો સ્વયં કેવી રીતે થયું? ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્ર મિત્ય ધીયતે. ગીતાના 13મા અધ્યાયનો પહેલો શ્લોક છે. અર્થાત આ રૂપથી કહેવા વાળા શરીરને ક્ષેત્ર કહે છે. હા, ક્ષેત્ર. અને આ ક્ષેત્રને જે જાણે છે તેને જ્ઞાનીજન ક્ષેત્રજ્ઞ નામથી કહે છે. તેથી ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ આ બે ચીજો છે. જેમ કે હું થાંભલાને જાણું છું તો થાંભલો જાણવામાં આવવા વાળી વસ્તુ થઈ અને હું થાંભલાને જાણવા વાળો થયો. જે જાણવા વાળો હોય છે તે જાણવામાં આવવા વાળી વસ્તુથી અલગ હોય છે. આ નિયમ છે. આપણે શરીરને જાણીએ છીએ તેથી શરીરથી અલગ થયા. આપણે કહીએ છીએ કે આ મારું પેટ છે, આ મારા પગ છે, આ મારી ગરદન છે, આ મારું માથું છે, આ મારી ઇન્દ્રિયો છે, આ મારું મન છે, આ મારી બુદ્ધિ છે, વગેરે વગેરે. જે આ છે તે હું છું. તે હું સ્વરૂપ કેવી રીતે થઈ શકે? આ બધું અલગ જ છે ને. તો આપણે કહીએ છીએ ને મારા હાથ મારા પગ, તો મારું કહીએ એટલે હું આવ્યું ને આ ઈ કોઈ તમારું વસ્તુ નથી અને સદાય સાથ દેવા વાળું નથી પાછું. પણ આપણે તો શું અહમમાં જીવે જાય. એટલે અહમ અર્થાત હું પણ આ છે. જે પ્રકાશમાં શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ દેખાય છે એ જ પ્રકાશમાં અહમ પણ દેખાય છે, પણ ત્યાં સુધી આપણે નજર કરતા નથી. જે દેખાવા વાળું છે તે આપણું સ્વરૂપ કેવી રીતે હોઈ શકે? ન્યાય આપણો ને આપણો અહમ આપણને પાછા પાડે. નહીતર મારી ભૂલ છે એ મને ખબર જ હોય. હું અંદર નજર કરું ને તો મને ખબર જ હોય મેં કેટલા કરેલા છે એમ, અને આ કેદી ધોવા હે એમ. પણ છતાંય આપણે આપણી ભૂલ નથી જોતા, સમાજની ભૂલને જોઈએ છીએ. આ મોટા મોટી જે દુનિયાને સામે ખુલ્લો થઈને હાલી ગયો કે ભાઈ હું આ છું, અજાણતા થઈ હોય ન દેખાય. એ વિચારો તો ઈ ખબર પડી ભૂલ છે, પણ જાહેર કરેલી હોય તો ઢાંકી દે. એટલે ઢાંકી દે. અને બીજું શું હોય, તમારો તમે કદાચ જાહેર ન કરી શકો એનું મેન કારણ તમારો અહમ તમને નડે. પછી તમારી જે કઈ કેટેગરી હોય ઊંચી એ સ્થિતિને તમે હેઠે નાખી ગયો ને. એ તમને હકીકત તો એમ જ થાય કે ભાઈ હું મારી સ્થિતિ થોડી હેઠે જવા દઉં, પણ હકીકત તમે ફ્રી થઈ જાવ છો અને હળવા થઈ જાવ કોઈને કઈ. કોઈ પણ દુઃખ હોય, દુઃખ છે ને વેચવાથી ઘટે. હા, ઘટે વધે. સુખ હોય વેચો, બીજાને વાત કરો એટલે ઈ રાજી થાય, બધા રાજી થાય. દુઃખ હોય તમે વાત કરો ને એટલે ઓલાને કઈ કિંમત ન હોય, પણ તમારું મન હળવું થઈ જાય. એટલે જ કે ને કે જીવનમાં એક એવો મિત્ર હોવો જોઈએ કે જેની પાસે તમે બેહીને હકદખની કરી શકવા છો. હું આ શરીર નથી આ વાતને દ્રઢતાથી માની લ્યો. હું કદી શરીર ન હતો, ન કદી શરીર થઈ શકું છું, ન શરીર રહીશ, અને હાલ વર્તમાનમાં હું શરીર નથી, હું શરીરથી બિલકુલ અલગ છું. આની ઓળખાણ શું છે? અલગ હું શરીરથી અલગ ન હોત, શરીરથી મારી એકતા હોત તો મરણ ટાણે શરીર પણ મારી સાથે ચાલ્યું જાત. છોડીને જવાનું, હારે આવતું નથી. અથવા શરીરની સાથે હું પણ રહી જાત, પરંતુ ન તો મારી સાથે શરીર જાય છે અને ન તો હું શરીરની સાથે રહું છું. પછી શરીર હું કેવી રીતે થયું? તો આપણે વાત કરતા હતા ને, વાતની મને થોડીક યાદી આવી એટલે કરી દઉં કે કોઈ પણ પરિવારની અંદર એક કોઈ એવો નામ જાપક કે કોઈ પણ ભક્ત કોટીમાં કોઈ પણ માણસ છો હોય તો એની ત્રીજી ચોથી પેઢીએ એક પાસો એવો વ્યક્તિત્વ આવે જીવનમાં. આ ગીતાજીનું પ્રમાણ છે, રામચરિત માનસનું પ્રમાણ છે. પ્રમાણ આપેલા કે કોઈ પણ વ્યક્તિ થોડું ઘણું એને ભજન કરેલું હશે તેની ત્રીજી ચોથી પેઢી એક વ્યક્તિ આવશે. આ પાકું લખી લેવાનું.
મકાનમાંથી હું ચાલ્યો જાઉં છું તો મકાન મારી સાથે જતું નથી. મકાન અહીંયા જ રહે છે અને હું ચાલ્યો જાઉં છું, તેથી મકાન અને હું બે છીએ એક નહીં. આવો બોધ બરાબર થવાથી અહંતા ટળી જાય છે. અને જેણે ભજન કરેલું હોય, મેં એક આપણા ગામમાં જ એવી અનુભવ કરેલો કે જે મેળી છે ત્યાંનું ભજન બહુ કરેલું, પુષ્કળ ભજન કરેલું, એના પરમાણુની આજની તારીખમાં કોઈ અનુભવ નહીં કર્યો હોય, પણ આપણો અનુભવ. કેમ કે સૂર્યગ્રહણ હતું, અમારો જાતિનો અનુભવની વાત કરું. સૂર્યગ્રહણ હતું ને મારે એક અષ્ટપદીની સિદ્ધિ તરફ અગ્રેસર હતો હું. જે ગ્રંથ છે મારે એક પ્રસંગ પારિજાત નામનો, એ ગ્રંથ ભારતમાં એક જ એવો આશ્રમ છે કે એની સિવાય ક્યાંય મળતો નથી. અને ઈવડા એને અમુક જવલે તમને જોવા મળે ક્યાંક ક્યાંક આશ્રમોમાં, ઈ દેતા નથી. કેમ કે તરત ફળનો દાતા છે એ ગ્રંથ. એટલે મને એક મહાત્માએ કીધું, મેં એનું ખોજે કરેલી, બહુ એને ગોઈતો ને ત્યારે 3-4 મહિને મને મળ્યો હતો. પછી મારે એક અષ્ટપદી માથે કામ હતું એટલે મેં લીધું એની માથે. ત્યારે એ સૂર્યગ્રહણના દિવસે એ ન્યા હું બેઠો હતો. આજે મારે સિદ્ધિ તરફ અગ્રેસર થવાનું હતું, તો એ પરમાણુને મને પૂરો અનુભવ છે. મારું અહીંયા એક અમાપ શક્તિ છે. જો કોઈ માણસ બેઠો બેઠો ભજન કરતો હોય ને તેની ઉર્જા છે, એવી વસ્તુ છે. આ તો આવડાને શું થાય ભાઈ, ફાલતુ આમાં ગમે એ નાખી જાય ને ગમે એ, હકીકત એવું નથી. બહુ એટલે બહુ જોરદાર પરમાણુ છે. હું શરીર છું, શરીર મારું છે ને શરીર મારા માટે છે. આ 3 ખાસ ભૂલો છે. હકીકતમાં ન તો હું શરીર છું, ન તો શરીર મારું છે, અને ન તો શરીર મારા માટે છે. શરીર તમને અહીંયા આપ્યું પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે, જે નોકરી આપી નોકરીને બજાવવા માટે. આપણે અહીંયા આવીને શું કરી ગયા? આપણા દાદાનું કરી ગયા. શરીરમાં મારા માટે કેમ નથી? હું નિત્ય નિરંતર રહેવા વાળો છું અને શરીર નિત્ય નિરંતર બદલાવા વાળું છે. આજમાં તો કાયમ માટે એનું જ રહેવાનું છે, શરીર તો બદલાણા કરે. શરીર તમારું હોય, આપણે એમ કે આ બધી વસ્તુ મારી છે, આંખ પગ નાક કાન બધું તમારું છે, માનો ને. જો આમાંથી એક એક દેવતા જેનો જેમાં ભાગ છે એ વૈયા જવા મળે તો તમારું શરીર તમને સાથ નહીં આપે. પ્રત્યક્ષ પ્રમાણ. તમારી જ આંખ્યું છે, તમારી એવી ને એવી આંખ્યું હોય તો દિવસે દેખાતું એવું અત્યારે દેખાવું જોઈએ. હાલો, દેખાવું જોઈએ ને. પણ આ સૂર્યની દેન છે, એના પ્રકાશથી જ પ્રકાશમાન થાય. આ પૃથ્વી ને ત્યારે આપણને પ્રકાશમાન ન થાય. હાથ છે ઇન્દ્રદેવની દેન છે, આમાં ઇન્દ્રની ઉર્જા વહી ગઈ એટલે લકવા મારી જાય, તરત આમ થઈ જાય, આમ ન કરીએ શકીએ. એમ જેનું કામ આ શરીરમાં 10 એવા નોખા દેવતા બિરાજમાન છે. એટલે આપણે ન્યાસ કરીએ ને તો એનું પવિત્રીકરણ કરવા માટે અને એ મંત્રની જાગૃતિ માટે ન્યાસ કરવાના આવે. અને મંત્ર એવી જગ્યાથી જ લેવાય કે જેનો ન્યાસ હોવો જોઈએ. કરન્યાસ, અંગન્યાસ, આ બધા ન્યાસો આપે છે. અને વૈદિક મંત્ર એને જ કહેવાય, નહીતર મંત્ર ન કહેવાય. આ શરીર નિત્ય નિરંતર મારાથી અલગ થઈ રહ્યું છે. કોઈ એવી ક્ષણ નથી જે ક્ષણમાં મારાથી અલગ ન થતું હોય. મનુષ્ય માને છે કે જ્યારે શરીર મરી જાય છે ત્યારે શરીરનો વિયોગ થાય છે, તેથી જન્મથી મૃત્યુ સુધી શરીર આપણું રહ્યું. આવું માનવું ઘણી સ્થૂળ દ્રષ્ટિ છે. આજનો વ્યવહાર કેવો થઈ ગયો? પહેલા આપણું વર્ષ પૂરું થતું ને, હવે 30 કે 40 વર્ષ થયા તો માણસ એમ કે 40 વૈયા ગયા, કાંઈ ન થયું જિંદગીની અંદર. અને અત્યારે 40 થયા હોય તો કે હેપી બર્થડે કરો, કે એલા પણ હેનો ઓછા થઈ ગયા હતા, એમાંથી એક ઓછું થયું, હેનો તું મનાવે, મનાવવો હેનો. આ આપણી આપડા કેટલા છે, પણ જે છે એમાંથી ઓછા થાય. આ આપણી સંસ્કૃતિ હતી ને. આ પાશ્ચાત્ય 70 આપ્યો 20 આપ્યો હોય, જે આપેલા છે એ આપણને ખબર નથી, એમાંથી ઓછા થાય તો આપણે ઓછા થાય. આ પાશ્ચાત્ય સંસ્કૃતિ હતી, આપણે અહીં ખોઈ દીધું, એવું છે. અને દુઃખનું મેન કારણ એ જ છે. કેમ કે તમે અમુક દ્રષ્ટિથી જોઈજો, તમે ખરે નિરીક્ષણ કરજો. હું કહું એમ નહીં, તમે પોતે નિરીક્ષણ કરી લેવાનું કે ભાઈ જે આપણો એક દાયકો હતો એમાં તમે જો તેથી મોબાઈલ નહોતા, જેથી મોબાઈલ કે ટીવી ને એવું નહોતું, તેથી બાળકોમાં સંસ્કાર હતા. એનું મેન કારણ તો કે ભાઈ હાવ ફ્રી હતા. એનું ટેલિવિઝન કોણ હતા? કે એના દાદા અને દાદી. એની આગળથી નત નવી વ્યવહારિકની દ્રષ્ટિની કોઈ પણ આપણા આધ્યાત્મિક ગ્રંથોની એવી વાર્તાઓ ને એવું કહેતા ને એવું બધું નોલેજ હતું. તો ત્યારના કોઈ પણ માણસને પૂછો ને તો એને આવડતી આજ વાર્તા હું છે કોઈને ખબર નથી. પછી ટેલિવિઝન આવ્યું એટલે અમુક વ્યવહાર કપાઈ ગયો. પછી આવી ગયો મોબાઈલ, એટલે એક ખિસ્સામાં દાદી ને એક ખિસ્સામાં દાદા, કોઈની જરૂર જ નહીં. એટલે આમ વયું ગયું બધું. સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવામાં આવે તો શરીર પ્રતિક્ષણ મરી રહ્યું છે. માની લો કે કોઈની ઉંમર 100 વર્ષની છે અને
તે 1 વર્ષનો થઈ ગયો તો શું હવે 100 વર્ષ બાકી રહ્યા? 99 રહ્યા. હવે તો 99 વર્ષ જ બાકી રહ્યા. દ્રષ્ટિ આ તરફ હોય છે. બાળક વધી રહ્યું છે, બિલકુલ ખોટી વાત છે. બાળક તો ઘટી રહ્યું છે. આપણે પણ એમ જ વિચારીએ છીએ કે આપણે વધી રહ્યા છીએ, આપણે જીવી રહ્યા છીએ. બિલકુલ જૂઠી વાત છે. સાચી વાત તો એ છે કે આપણે મરી રહ્યા છીએ. અને જેને કાંઈ પણ જીવનમાં સાધન ભજન કરી લીધું એને સમયની સદુપયોગ કરી લીધો. બાકી અહીંયા તો કયેક રાણા રમી ગયા. કોઈની આજ સુધીમાં થઈ ગયું હોય તો બતાવો. હા, જરૂર છે. આપણે ના નથી પાડતા. આપણે ગ્રહસ્થમાં છીએ. કમાઓ, ધન કમાઓ, એની કોઈ ના જ નથી. પણ તમારું તો કરતા જાઓ. તમે 2 વસ્તુ કરો એમ. આપણે એમ નથી કહેતા કે તમે ભાઈ 24 કલાક આને આપો, 24 માંથી 1 કલાક આને આપો, બાકી 23 કલાક મહેનત કરો. કોણ ના પાડે? પણ આજનો માણસ એ ભૂલી ગયો. શોર્ટકટમાં પૈસા કમાવાનું ગોતવા મળ્યો. એ કે ભાઈ બેઠા બેઠા ક્યાંથી કમાય? તો શોર્ટકટમાં આવે, પાછું શોર્ટકટમાં વૈયાઈ જાય. એ વૈયાઈ જાય ને એમ. જેમ કે મરણ પછી શરીરથી વિયોગ થઈ જાય છે એવું આપણે માનીએ છીએ, એવી જ રીતે આપણો શરીરથી પ્રતિક્ષણ વિયોગ થઈ રહ્યો છે. તેથી જે સતત અલગ થાય છે તે મારા માટે કેવી રીતે હોઈ શકે? વિચાર કરો કે શરીર પર મારું શું આધિપત્ય ચાલે છે? અગર ચાલતું હોય તો શરીરને માંદું ન થવા જો, નબળું ન થવા જો, ઓછામાં ઓછું મરવા તો નહીં જ જો. તમારું હાલતું હોય તો મરવા હું કામ જો? સિકંદર આવેલો હતો. સિકંદર આખી પૃથ્વી માથે વિજય મેળવી લીધેલો. છેલ્લે ભારતમાં આવ્યો. ભારતમાં આવ્યો ને એટલે આપણા ઉત્તર પ્રદેશનું કંઈક શહેરનું નામે આપ્યું હતું, મને ખ્યાલ નથી. ત્યાં હાલ્યા આવતા હતા. બરોબર વૃંદાવન હોય કે મથુરાની ગલીમાં, મથુરામાં હાલ્યા આવતો એટલે એને એમ જોયું, હામું જોયું ને એટલે આવડા બધા સંતો હાલ્યા આવતા હતા હામાં. એટલે એને એમ છું કે ભાઈ આવડા એની સામે દાંત કાઢતા કાઢતા હાલ્યા. ત્યાં સિકંદર કે તમે મને ઓળખો કે હું કોણ છું? તમે દાંત કેમ કાઢો કે મારી સામું જોઈ? એ કે અમે એ જ જોઈએ કે ભાઈ આખી પૃથ્વીનો સમ્રાટ હાલ્યો આવે. એટલે અમને હસવું આવી ગયું. અમે તો ગરીબ સાધુ છીએ કે અમારા ફાટેલા તૂટેલા લુગડા હોય, પણ તું તો એ કે સમ્રાટ છો. એક કામ કરી અમારું, તા કે બોલો નહીં કે તમે બોલો એ કરી દો એમ. તા કે તું આવ ને ઉપર તો એ હોય ને દોરો લેતો આવશે નહીં કે કેમ? એ કે અમારા કપડા ફાટી જાય, ક્યારેક હાંધવા પડે, અમે તો કે ન લઈ જઈએ. કેમ? તું લેતો આવજે કે સમ્રાટ રહ્યો ને. તમને એ કે એ નથી ખબર કે ન્યાય નથી લઈ જવાતું? તાકે તો અમે એ કઈ નથી લઈ જવાતું, આ કોની હાટું તું ભેગું કરે? ત્યારે સિકંદરે એમ કીધું કે ભાઈ હું મરી જાઉં ને ત્યારે મારા જનાઝામાંથી 12 હાથ રાખજો કે આ કાંઈ નથી લઈ ગયો એમ. ત્યાંથી પાછો વળી જાય છે. આપણો હિન્દુસ્તાનમાં આવ્યો, ત્યાંથી પાછો વળી ગયો. પાછો વળી ગયો. સાધુ સંત ને આશ્રમ આવ્યો અને એને કીધું રોકાઈ જાય, જમી લે. આખી સેના રોકી કે તમે બાપુ એ કે રે તો ખરો આવ્યો. અને બાપુ એ છે ને બધાને હોનાની થાળીમાં જમાડ્યા. હોનાની થાળીમાં તો જમાડ્યા, પણ અંદર ખાવાનું હોના રૂપાનું જ બધું નાખ્યું. આ સાધુ ભાઈ કે તારે તું આ હાટું જ કર ને ખાઈ લે કે આજ ખવાય ને. કે બાપુ આનથી થોડી પેક મારી કે તો એક કેસરી મરે. એટલે ત્યાંથી પૈકી લાગી ત્યાંથી પાછો વળી ગયો. ખાઈ લે, આ બધું જો અમારી પાસે લાટ છે તો ખાવા મળી કે આ થોડું ખવાય કે તો એની હાટું થઈને તો તું બળ કરે. સમજુ કે જીવનમાં તપોબળ એક બહુ મોટી વસ્તુ છે. વિશ્વામિત્ર જે હતા, વશિષ્ઠ મહારાજના હાડુભાઈ જ હતા ને વિશ્વામિત્ર. હવે વશિષ્ઠ મહારાજને ખબર પડે છે આ વાલ્મીકી રામાયણમાં, તમે તો વાંચેલો છે પ્રસંગ, જયારે આવે છે આ તપનું શું બળ છે એ ખાલી તો એ આવે છે ને તો એના જે વશિષ્ઠજીના ઘરના હોય એમ કે ભાઈ એ તો રાજા છે, એની આપણે સરભરામાં ન રહીએ. અરે એ કે હોય આવવા તો દે, સરભરા થઈ જાય. વિશ્વામિત્ર આવ્યા ને તો બધી સરભરા, અને રાજને નો શોભે એવી સરભરા કરી. એટલે ઓલો તખ્ત પામી ગયો કે આ ક્યાંથી ભેગું કર્યું? એટલું બધું ઈ કે હું એવડો મોટો સમ્રાટ છું તોય મારી આગળ નથી, તમે ક્યાંય જંગલમાં રહ્યો. પછી એને ખબર પડે કામધેનુ ગાય ની માથે આ બધું ઉત્પન્ન કરવા તપનું બળ છે. પછી એને કીધું કે એકવાર જીવનની અંદર તપસ્યા કરીને બ્રહ્મ ઋષિ બનવું છે. પછી નક્કી કરીને નીકળી જાય છે. એટલે આ તપની એટલી પ્રભાવ છે. જયારે આના પર આપણું અધિપત્ય ચાલતું જ નથી તો પછી મારું કેવી રીતે થાય? બાળપણ જે હું હતો તે જ હું હમણાં પણ છું, અને આપણું હોવાપણું તો નિરંતર તેવું ને તેવું જ દેખાય છે. તમે અત્યારે જીવો છો તે હું તમારું બાળપણ વયું ગયું? વયું ગયું? આ શરીર માંથી વયું ગયું. શરીર કામ નથી કરતું, મન તો છે જ તે.
99 વર્ષના દાદા આ પ્રત્યક્ષનો અનુભવ એને પૂછ્યું હતું, ખાલી પૂછવા ખાतिर, કોઈ બીજો એનો અભિપ્રાય નહોતો લેવાનો. ઈ ગામડાના સરપંચ હતા. એને પૂછ્યું કે ભાઈ હાવ હાસું કહેજો, મારો કોઈ બીજો ઉદ્દેશ્ય નથી, ખાલી એક તમારા મનની ગતિ જાણવા માટે કહું. તમારા આયુષ કેટલી? કે 99 વર્ષ. ઈ કે ખાલી એક જ પ્રશ્ન છે કે આ શરીર તમારું વયોવૃદ્ધ થઈ ગયું, મન? ઈ કે તમારી વાત હાચી છે. ઈ કે હજી આમાં એવા ને એવા જ ઘોડા ઘડે. ઈ કે હજી બધા ભોગો ભોગવવાની ફૂલ ઉત્કંઠા છે, પણ શરીર સાથ નથી આપતું, એટલે ઉભા રહે. એટલે આ વાત છે. મને મારું બાળપણ ઘણી વાર બેઠો તો યાદ આવે, સારું કેવું હતું. ઘર કોઈ ને આવે, આ શરીર સાથ નથી આપતું. બાકી બધાની વસ્તુ અંદર છે જ તે. હા, કોઈક બાળકો રમતા હોય તો આપણને એમ થાય કે મારું આ બધું આપણે કરેલું ને કેવી મજા આવતી, પણ અત્યારે શરીર નો સાથ આપે. એટલે આ વસ્તુ છે. શરીર નિરંતર બદલાય છે, તેથી શરીર હું કેવી રીતે થયું? શરીરની એકતા માત્ર સંસાર સાથે જ છે. 5 તત્વોથી આ સંસાર બન્યો છે, તે જ 5 તત્વોથી આ શરીર બન્યું છે. ક્ષિતિ જલ પાવક ગગન સમીરા, પંચ રસિત અતિ અધમ શરીરા. માનસજીની સોપાઈ છે. શરીર આપણને સંસારની સેવાને માટે મળેલું છે, આપણા માટે નથી. આપણને શરીર શું ન્યાલ કરશે? શરીર આપણને શું કામ આવશે? શરીરને આપણું અને આપણા માટે ન માનીએ, પણ સંસારનું અને સંસારને માટે જ માનીએ, તેને સંસારની સેવામાં લગાડી દઈએ, એ જ આપણને કામ આવશે. તમે 24 કલાક કામ કરો, હાલો એમાં તમને ખબર છે કે ભાઈ મારે એટલું બધું કામ નથી, 5-6 કલાક મારા જીવનમાં કામ છે. પછીની જે દિવસની 5-6 કલાક વધે છે તો ક્યારેક ક્યાંક સેવામાં આપો, 1-2 કલાક કંઈક ભગવત કાર્ય કરો. કોઈ પણ માં રોજની 1-2 કલાક આપો તમે, એટલે તમારું સાર્થક જીવન થતું ગયું કે ન થતું ગયું. પણ આપણે બધું આપણું કરીને ગામની જ કરવામાં વિતાવી દઈએ તો શું જવાનું છે? એમ છે. આપણે શંકા થઈ શકે છે કે આ શરીરથી આપણે જપ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, ચિંતન કરીએ છીએ અને સેવા કરીએ છીએ, તો આ શરીર આપણને તો કામ આવ્યું. હકીકતમાં શરીર તમને કામમાં આવ્યું નથી, કારણ કે તમારા સ્વરૂપ સુધી કોઈ ક્રિયા કે પદાર્થ પહોંચતા જ નથી. તમારા સ્વરૂપ સુધી કોઈ જાતું નથી. આ તો ખાલી આની અંદર જે કાંઠ છે એને ઉખડવા માટેની પ્રક્રિયા છે, બાકી તો પરમાત્મા અંદર સજાગ છે જ તે. એ તમને જોવે જ છે તમે શું કરો છો એમ. જપ ધ્યાન વગેરે કરવાથી વિવેક વિકસિત થાય છે અને અંતકરણમાં સંસારનું મહત્વ નાબૂદ થાય છે. વિવેકથી વેરાઈ ગયા. વિવેકની પૂર્ણ જાગૃતિ થવાથી સંસારથી સંબંધ વિચ્છેદ થઈ જાય છે. વેરાઈ ગયા. અને સંસારથી સંબંધ વિચ્છેદ થતા જ નિત્ય પ્રાપ્ત પરમાત્માનો અનુભવ થઈ જાય છે. બસ આવરણ હતું, હટી ગયું. વાર એટલી છે પાંદડું ખાઈ જવાની, રાજી વાર છે નહીં. પણ ઈ ખેહવા માટે આપણે આખી જિંદગી મહેનત કરી. બાપુના પુસ્તકમાં લખેલું છે, તમારું મોઢું પાણીમાં ડૂબાડી, હા, કે તમે ડૂબી ગયેલા હો અને તમારે જે બહાર નીકળવાની ઉત્કંઠા હોય, હા, એટલી ઉત્કંઠા તો જો તમને ભગવાન મેળવવાની હોય તો 3 ઘડીમાં મળે. હા, મળી જાય. એ તો ઉદાહરણ છે ને ગુરુ શિષ્યનું. એ કે ભાઈ પર ભગવાન કેમ મળે અને ક્યારે મળે? એ કે જોવા છે તક, હા તક તો હાલ મારે યારે ત્યાં આપણે જાનમેર જેવો દરિયો હતો થોડો ઊંડો, લઈ બાપુ લઈ ગયા અને 2 પીડા નાવા. પછી બાપુએ ઓલાને ઢીસા પકડીને ડૂબાડ્યો, ઓલો પાણીમાં વર્ષો વળી ગયો ઓલાને. કે આમ થોડું એમ કે ઝોંટો મારીને બહાર આવ્યો, બાપુને ફગાવી દીધા. એ કે જો એટલી તાલાવેલી થઈ જાય એટલે ભગવાન તરત મળી જાય. પોતાનો જીવ બચાવવાનો તરત આવે એમ. દ્રૌપદીએ ક્યાં જાજી વાર નહોતા પોકાર્યા, જયારે વસ્ત્રારણ થયો ને બધી બાજુ નજર કરી, વસ્ત્ર ખેહાણ થોડુંક જ પેલા કઈ જોયું બધા, પણ પછી એની ભગવાન કીધું એટલે તરત જ હાજર થઈ ગયા. પછી કીધું હે દ્વારિકાધીશ, પૂરો થઈ જાય. ત્યાં તો આવી ગયો તો કનૈયો. એટલે આ ઉત્કંઠા થઈ જાય. અને આ કોઈને દેખાડવાનું નથી, પોતાની અંદર જ તે છે. તમે બેઠા બેઠા નામ જપ કરો, મન ક્યાં દેખાય? તમારી અંદર જ સ્થિતિ બને ને. ઘણા એવો પ્રશ્ન કરતો હોય, મારા જીવનના ઘણા બધા એવા પ્રશ્નો, હું અમુક ને આપણે ગામમાં બેહતા હોય, હવે પહેલા આપણે આમ તેમ બોલતા હોય, ખોટા ફડાકા મારતા હોય, પછી આજનું જીવન હોય તો અમુક વસ્તુ આપણને અરુચિજનક થઈ ગયેલી હોય, તો ઘણા બધા એવા પ્રશ્નો ભાઈબંધો કરતા હોય કે ભાઈ તમે યાર રાતે 12 વાગ્યા સુધી આપણે બેહતા ને મજાક મસ્તી કરતા, અને અત્યારે તમે કે કાંઈ નહીં, હાલવા મળો સીધા, કોઈને બેહવું નહીં, ચાલવું નહીં. હું કોઈ વાત તમારી બધી હાચી, હું તો ઈનો ઈચ્છતો, પણ કોને ખબર હું આમાં કંઈક ફેર પડી ગયો કે હવે નથી ગમતું.
કે એમ થાય હુઈ જાય ઘરે જઈને, બીજું કઈ નથી કરવું એમ. આ સ્થિતિ બની જાય એક માણસની કે ભાઈ કોઈ હારે, અને ઝાઝુ અત્યારે કારણ કે નિત્ય પ્રાપ્ત પરમાત્માનો અનુભવ જડ શરીર સંસારના દ્વારા થતો નથી, પરંતુ શરીર સંસારથી સંબંધ વિચ્છેદ થવાથી થાય છે. શરીર સંસારથી સંબંધ વિચ્છેદ વિવેકથી થાય છે અને ક્રિયાથી નહીં. તેથી શરીર આપણને કામ નથી આવ્યું, વિવેક દ્વારા થાય, શરીરથી થવાનું નથી. શરીરથી સંબંધ વિચ્છેદ જ આપણને કામમાં આવ્યો. શરીરને આપણા માટે માનીશું તો શરીરથી સંબંધ જોડાશે. આપણે પરમાત્માનું ચિંતન કરીએ છીએ તો તેમાં મન બુદ્ધિ લગાડીએ છીએ. મન બુદ્ધિ પ્રકૃતિના છે કે તમારા છે? મન બુદ્ધિ વિષય છે આપણા છે પ્રકૃતિના? પ્રકૃતિના વિષય છે બે. એવો તો પ્રકૃતિના છે, પ્રકૃતિ પર જ છે, અને તમે સ્વયં સ્વ છો. તેથી પરમાત્માનું ચિંતન કરવામાં તમારે પરાધીન થવું પડશે, જડનો સહારો લેવો પડશે. નામ અત્યારે તો જડતા જેવું જ છે ને, અત્યારે તો એને પ્રગટ કરવાનું છે. એમાં શક્તિ છે અમાપ, પણ તમારે એને પ્રત્યક્ષ પ્રગટ કરવાની છે. એટલે અત્યારે તો એ જડ છે, જડમાંથી ચેતનતા પ્રગટ કરવાની છે. એટલે આ વસ્તુ છે. ધ્યાન લગાવો તો જડનો સહારો લેવો પડશે, સમાધિ લગાવો તો જડનો સહારો લેવો પડશે, પરંતુ ચિન્મયતામાં સ્થિતિ જડતાના ત્યાગથી થશે. જડતાની સહાયતા લેવાથી, જડતાની આવશ્યકતા સમજવાથી તેનો ત્યાગ કેવી રીતે કરીશું? ઘણા એમ કહેતા હોય કે ભાઈ હું આ પ્રત્યક્ષ અનુભવનો મારો અનુભવ પ્રમાણ છે મારી આગળનું, અને જીવનમાં ઘણા બધાના અનુભવ છે આ વાતનો. ઘણા એમ કહેતા હું આને એટલો પ્રેમ કરું, નાની વગર મારે ન હાલે, હું આને એટલો પ્રેમ કરું, નાની વગર મારે ન હાલે. ઘણા બધા એવા વિષયો હોય. આજના જે યુવા વર્ગ છે એમાં ફસાતો હોય ને પછી બરબાદ થતો હોય ને છેલ્લે આપઘાત ને એવું કરતો હોય ને આવું બધું થતું હોય. તો હકીકત ફેરફાર એટલો જ છે, જે તમે ન્યા કરો છો એટલો ભગવાનને કરો એટલે સ્વયં સાક્ષાત પરમાત્મા મળી જાય. કેમ કે ઓલા તો તમને નિત્ય સુખ દેવા વાળા છે નહીં, અને બધાયનું જીવનનો પ્રત્યક્ષ અનુભવ છે કે ક્ષણિક સુખ જ છે. જે એ સુખ છે ને એની આગળ અખંડ આનંદનું એક બૂંદ નથી. આખા સંસારનું તમે ભેગું કરો. કહેવાથી તો તુલસીદાસ સંત થઈ ગયા. એ કહેવાથી તો તુલસીદાસજી સંત થઈ ગયા. એના પત્નીનો એટલો બધો મોહ હતો, વાહી ગયા, અને મેડીમાં યારું ટીંગાતું છે એમ કે દોડ ચડી ગયા છે. અને જેમ માથે ચડી ગયા એની પત્ની પાસે ગયા એટલે એની પત્નીએ કીધું એટલું બધું મારી ભગવાનનું ભજો ને ભજન કરો, તમે અહીંથી લાંબા છા રાખી, અને ત્યાંથી લાગી ગયો. બસ પછી ત્યાંથી એને એમ કીધું તું મારો ગુરુ, ત્યાંથી નીકળી જાય, તું જ મારો પહેલો ગુરુ. પગે લાગીને નીકળી જાય. એમાંથી તુલસીદાસ સંત થયા. મહાપુરુષો જેટલા જેટલા થઈ ગયા ને એને બધા એવી જીવનનો અનુભવ કરેલો કે ભાઈ ઠોકર ખાઈને કરી, અને તમને ઠોકર ન લાગે આ જીવનની અંદર તો તમને એનો અનુભવ ન થાય. તમે કોઈ પણ પ્રગતિનું કાર્ય કરતા હો અને તમને ત્યાંથી એકવાર ઉડાડે નહીં આ સમાજ, તો તમે બીજી વાર એમાં જવાનું પડો તો જ તમે ઉભા થઈ શકો. અને પડતા જાવ ને હાલતા જાવ પાછા ઉભા થઈ જાવ એટલે કાંઈ. અને જે તમે પડીને ઉભા છે ને એ પછી કોઈથી ન પડે હો પાછા. કામ કરવા જાય પડાય. જ્યારે શરીર વગેરે જડ ચીજોથી સંબંધ વિચ્છેદ કરવાથી જ કલ્યાણ થશે, તો પછી આ શરીર વગેરે આપને શું કામમાં આવ્યા? આ વાતને સારી રીતે સમજીએ કે શરીર આપણા માટે કેવી રીતે થયું. તમે ભજન ધ્યાન કરો, દાન પુણ્ય કરો, સેવા કરો, પણ આ બધું કલ્યાણ કરવા વાળું ત્યારે થશે જ્યારે તમારો ભાવ એ હશે. તો હવે ધર્મના 4 પગ હતા, 4 યુગમાં નોખા નોખા પગ હતા. તો પેલા જયારે સતયુગ હતો ત્યારે તપ હતું સતયુગમાં, પછી ત્રેતા આવ્યો તો કે ભાઈ દયા હતી, પછી નહીં સતયુગમાં સમતા હતી, ત્રેતામાં તપ હતું, અને દ્વાપરમાં દયા હતી, અને કળિયુગનો એક આ જે કળિયુગ આવ્યો એટલે આ 3 પગ ભાંગી ગયા ધર્મના. ચોથો એક દાન રહ્યું આ કળીકાળની અંદર, જપ ને દાન. આમાં કોઈ દશાંશ ભાગ કાઢીને કોઈ એવા સાધુને નહીં દેવાનું, પણ તમને ખબર છે કે જંગલમાં બેઠા બેઠા ભજન કરે છે, તમે 100 મહિને વરસ દઈએ ભલે ને 500 1000 રૂપિયાની એક કીટ જ ખાલી મોકલો અનાજની, એવા સાધુને તમે એને આપો. બાકી દશાંશ ભાગ કાઢો તો સુખી થવું હોય તો જીવનમાં, સમાજના ઉત્થાન માટે. હા, મંદિર હોય, સ્કૂલ હોય, દવાખાનું હોય, એમાં આપો. અને આમ તો એવા 5-6 મહિને એક ફેરી આપણે એવો સમય હોય. હું તો એવું પાછો માનું, ગામમાં મંદિર ન હોય તો હાલે, પણ
નિશાળ ન હોય તો ન હાલે. સાચી વાત છે. શિક્ષણ તો પેલું જ્ઞાન હોવું જ જોઈએ. મંદિર જરૂરી છે એનો વાંધો નહીં. પણ બેમાલી એમ કે ભાઈ બેમાલી એક જ વસ્તુ ગામમાં રહેવાની છે તો હું એમ કહું નિશાળ હોવી જોઈએ. બરોબર છે. કારણ કે મંદિર નિશાળ હશે તો એ મંદિરે જતો તો મંદિરે જતો થાય. મંદિર હશે તો નિશાળે નહીં જતો. તો નહીં. તમારો ભાવ એ હશે કે આ બધા મારા નથી અને મારા માટે નથી. જ્યારે એવો મારા અને મારા માટે નથી તો પછી એમને કરીએ શા માટે? એમને તો તે માટે કરવાના છે કે આપણે બીજાઓ પાસેથી લીધા છે. શરીર પણ બીજાઓથી મળેલું છે. અન્ન જળ પણ બીજાઓથી લીધા છે. હવા પણ બીજાઓથી મળે છે. આપણે રસ્તા પર ચાલીએ છીએ તો સડક પણ બીજાઓથી મળી છે. સાંયડો પણ બીજાઓથી મળ્યો છે અને મકાન પણ બીજાઓથી મળ્યું છે. બીજાઓથી મળેલી ચીજ બીજાઓની સેવામાં વાપરી દેવાની છે, જેથી કરજ ઉતરી જાય. જૂનું કરજ ચૂકવી દેવાનું છે અને નવું કરજ લેવાનું નથી. એટલે તમે ફ્રી થઈ ગયા અને તમે નીકળ્યા. હવે તમે તો કોઈ ભગવાનનું નામ જપ કરતા કરતા હાલ્યા જાઓ. તમે એકાંતમાં એક જે સાધક હોય ને એના જીવનની એક સ્થિતિ બની જાય. જે અમુક એવા હોય એની આંખું કહી ગયા કે આ કેવો છે એમ. એને પૂછવું ન પડે. એની દ્રષ્ટિ સ્થિર ન રહે કોઈ. એટલે ખબર પડી જાય કે આ સંસળ બુદ્ધિનો છે, આ ક્યાંય એકેમાં ન હાલે. પણ જેની દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ એ આપણને ખબર પડી જાય. તો એ માણસ હાલ્યો જતો હોય, તમે રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ કરતા રોડ હાલ્યા જાઓ, જે વ્યક્તિ હાલ્યો જાય છે ને એનો પાછળનો વાયુ છે ને એ પવિત્ર થઈ જાય. આ સ્થિતિ હોય. તો ઓલા ઓટે બેઠા બેઠા તમારી કરતા હોય તો તમે તો ત્યાં સારી સુગંધ પ્રસરાવીને આવ્યા. હયુડાઈ તમારા ખોટા લીધા કે ન લીધા? કે ન લીધા? મહાભારતના યુદ્ધમાં ભીષ્મ એમ કે ગીતાનું ઓલું કરતા હોય ને જ્યારે હા, ત્યારે અર્જુન કે ઓલા ભાઈ દુર્યોધન એમ હા, કે, હા. ઓલા બે ત્યાં શું કરે કે તું સાનો મનો રે, જરાક એક શબ્દ જો કાને પડી જાય ને તો તારો ઉદ્ધાર થઈ ઉદ્ધાર જાય. થઈ કે તું શેનો સાંભળે? ન સાંભળે. એને એમ કે ત્યાંથી તો પવન આવીને એક પણ શબ્દ જો કાનમાં પડી જાય ને તો મોક્ષ મળી જાય. મોક્ષ મળી જાય. આ સ્થિતિ છે. આ આપણા કામમાં આવી જાય, આ આપણી વાત માને, આપણું કહ્યું માને, આ ઈચ્છા રહેશે તો નવું કરજ ચડતું રહેશે. જળ તમારા કામમાં કેવી રીતે આવશે? તમે તો ચેતન છો, તો આપણે શું કરવું? જડતાથી પીછો છોડાવવા માટે સાહે તો સંસારની સેવા કરવી, સાહે તો ભગવાનની સેવા કરવી. આપણા માટે કશું ના કરવું. ગીતામાં ભગવાને કહ્યું છે દાતવ્યમિતિ યદાનમ, 17મા અધ્યાયનો 20મો શ્લોક છે. દાન આપવું કર્તવ્ય છે. આવા ભાવથી જે દાન દેશ કાળ અને પાત્ર પ્રાપ્તને થતા અનુપકારીને આપવામાં આવે છે તે દાન સાત્વિક કહેવામાં આવ્યું છે. 3 પ્રકારનું દાન. આ શ્લોક વ્યાકરણની એક નવાઈની વાત આવી છે. ભગવાને અનુપકારીણમ પદમાં સૌથી વિભક્તિ આપી છે અને દેશ કાલે સ પાત્રે છ પદોમાં 7મી વિભક્તિ આપી છે. ઓછામાં ઓછું પાત્રે છ માં તો 7મી નહીં કહેવી જોઈએ હતી, પાત્રાય કહેવું જોઈતું હતું. ત્યાં 7મી કેવી રીતે થઈ ગઈ? આનું શું તાત્પર્ય છે? પૂરું તો ભગવાન જાણે અને વ્યાસ મહારાજ જાણે. મને તો ખબર નથી. અમે કોઈ વિદ્વાન છીએ નહીં, પરંતુ અમારી ધારણામાં દેશકાલે પાત્રે છમ કહેવામાં દેશકાલે પાત્રે પ્રાપ્તે સતી, દેશકાળમાં પ્રાપ્ત થતા અનુપકારીને દીયતે, અર્થાત જેણે કોઈ ઉપકાર કર્યો નથી એને આપો તો તેવાને આપવામાં આવે છે. લાલચથી આપેલું દાન એ લાલ નથી. અનુપકારીણેમનો અર્થ એવો નથી કે ઉપકાર કરવા વાળાને દાન નહીં આપો, બલકે જેણે આપણા ઉપર ઉપકાર કર્યો છે તેને આપવામાં દાન નહીં માનો. ઈ દાન નથી. અનુપકારીનો અર્થ એ છે કે જેણે અગાઉ કદી આપણને ઉપકાર કર્યો નથી, હાલમાં પણ ઉપકાર કરતો નથી અને ભવિષ્યમાં પણ તેના દ્વારા બિલકુલ પણ ઉપકારની આશા નથી, તેવા અનુપકારીને નિષ્કામ ભાવથી દાન આપવું સાત્વિક દાન છે. તાત્પર્ય એ છે થયું કે દેશકાળ અને પાત્ર પ્રાપ્ત થતા પોતાનો સંબંધ ન રાખીને દાન આપવામાં આવે અને જો ઉપકારીને દાન આપવામાં આવશે તો દાનની સાથે સંબંધ જોડવાની તે રાજસ દાન થઈ જશે. હાલ કુંભના મેળામાં રાજેન્દ્ર દેવાસારી, અમે કાલ વાત કરી હતી ને કે પહાડી બાબા ખાલસા નગરનો ઉતારો છે, ત્યાં 17,000
ધાબળા એવા હતા 17,000 કે જે ગરીબ નહીં સાધુને દેવા માટે, જે સંન્યાસીઓ હોય ને એની માટે. પછી જયારે એને આ સ્થિતિ નિર્માણ થઈ આવી બધી ટ્રાફિકની, એટલે બધાએ કીધું કે ભાઈ ટ્રાફિક એ બહુ થવા મળી અને જે આ કંબળ ને એવું છે એ બધા લઈને જવા મળ્યા. તો રાજેન્દ્રદાસજી મહારાજ કે બીજા કે મગાવી લેવું, પણ જેની આગળ નથી ભલે લઈ જતા, ક્યારે પાસા ન માગતા. 17,000 બોલો. પછી 20,000 પાસા જયારે મગાવ્યા હમણાં. આ સ્થિતિ છે. આવા મહાપુરુષો આજ હાલમાં છે. કારણ કે રાગ અર્થાત સંબંધ જોડવો રજોગુણનું સ્વરૂપ છે. રજો રાગાત્મકમ વિધિ, 14મા અધ્યાયનો 7મા શ્લોકની પંક્તિ છે. દાનની સાથે સંબંધ ન રહેવાથી સાત્વિક દાન ખરેખર દાન નથી, એ તો ત્યાગ છે. એવી રીતે દાનનો સંબંધ આપણી સાથે ન રહે, તેવી રીતે જપ ધ્યાનનો પણ આપણી સાથે સંબંધ ન રહે, સેવાનો પણ આપણી સાથે સંબંધ ન રહે. કોઈની સેવા કરીને આપણે માનીએ કે આપણું મોટું કામ કર્યું તો આ ભૂલ છે, કારણ કે આપણી પાસે જે કંઈ છે તેના ઉપર તેનો હક લાગે છે. આપણી પાસે જે શક્તિ છે તે શક્તિ સમષ્ટિની છે, અને સમષ્ટિથી અલગ કોઈ શક્તિ આપણી પાસે શું વિદ્યા બુદ્ધિ યોગ્યતા અવસ્થા વગેરે જે કંઈ પણ આપણને મળેલું છે તે આપણને સમષ્ટિ દ્વારા મળેલું છે. વ્યષ્ટિમાં તો આપણી તેવડ જ નથી ને. વ્યષ્ટિમાં તમારી તાકાત હોય તો નામ જપથી મંત્ર જપથી ઊભી કરો હાલો, તો તમે મેળવેલું કહેવાય. બાકી તો આ સમષ્ટિની શક્તિ છે. સમષ્ટિની વસ્તુ સમષ્ટિની સેવામાં વાપરી દીધી તો શું ઉપકાર કર્યો તમે? જેને આપ્યું એને તમે આપ્યું છે એમાં તમે એમ તમે ઊભું કરો તો મનાય. એની ચીજ એની સેવામાં વાપરી દેવી ઈમાનદારી છે. તે ચીજની સાથે આપણો સંબંધ જોડી લઈશું તો હું પણ આવી જશે. હું પણ આવવાથી મારા પણ આવશે અને મારા માટે પણ આવશે. ન તો આ હું છું અને ન તો મારું છે. જે આ હોય છે તે હું નથી હોતું, અને જે હું હોય છે તે આ નથી હોતું. શરીર આ છે, મન આ છે, બુદ્ધિ આ છે, પ્રાણ આ છે, હું પણ આ જ છે. તેથી એ બધું આપણું સ્વરૂપ કેવી રીતે હોય? શરીર સંસારની સાથે માનેલો હું મારાપણાનો સંબંધ જ જન્મ મરણનું કારણ છે. તેથી આ સંબંધને જલ્દી નાબૂદ કરી દેવો જોઈએ. સદગુરુદેવ કી જય.